નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે ચોખાના લોટના ઇન્સ્ટન્ટ ઢોસાની રેસીપી શેર કરીશ। આ ઢોસા ખૂબ જ ઝડપથી બની જશે અને એકદમ કુરકુરા સ્વાદિષ્ટ બની અને તૈયાર થશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો આ માટે મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે। તમે ઘરે પણ ચોખાનો લોટ દળાવી શકો છો અને બજારમાં પણ ખૂબ જ સરળતાથી ચોખાનો લોટ મળી જાય છે। તો અહીંયા મેં 1 ચમચો ચોખાનો લોટ લીધો છે। તેમાં આપણે આખું જીરું નાખી દઈશું, સાથે સાથે કાળા મરીનો પાવડર નાખી દઈશું। સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું નાખી દઈશું। જીરું નાખવાથી ઢોસાનો સ્વાદ ખૂબ જ વધી જશે। હવે આપણે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈશું। ડુંગળી નાખવાથી આપણા ઢોસા એકદમ સ્વાદિષ્ટ બની અને તૈયાર થશે। તો અહીંયા મેં એક નાની ડુંગળીને આ રીતે ઝીણી ઝીણી સુધારી અને નાખી દીધી છે। હવે થોડું થોડું પાણી ઉમેરી અને તેને મિક્સ કરવાનું છે। તો અહીંયા ધીમે ધીમે આપણે પાણીને મિક્સ કરતા રહીશું। હજુ થોડુંક પાણી ઉમેરી દઈએ। એકદમ ફ્લોઈંગ કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે। એકદમ આપણું બેટર પાણી જેવું આપણે બનાવી અને તૈયાર કરવાનું છે। તો અહીંયા હજુ પણ આપણે થોડુંક પાણી નાખી દઈએ તો એકદમ પાણી જેવું બેટર બની અને તૈયાર થઈ ગયું છે ઢોસાનું। હવે આપણે તેને થોડીવાર માટે સેટ થવા રાખી દઈએ। તો 10 મિનિટ પછી આપણું બેટર એકદમ સરસ મજાનું સેટ થઈ ગયું છે। હવે આપણે તવાને ગેસ ઉપર રાખી દીધો છે અને તે ગરમ થઈ ગયો છે। તેને થોડુંક તેલથી આપણે ગ્રીસ કરી લઈએ। હવે જ્યારે પણ આપણે ઢોસા માટેનું બેટર નાખીએ ત્યારે તેને આ રીતે મિક્સ કરી લેવાનું, કારણ કે ઉપર પાણી થઈ જશે અને નીચે ચોખાનો લોટ બેસી જશે। એટલે જ્યારે પણ ઢોસો બનાવીએ ને ત્યારે તેને મિક્સ કરી લેવાનું અને ચમચાની મદદથી આ રીતે પાથરી દેવાનું। તો ખૂબ જ સરળતાથી ક્રિસ્પી ઢોસો બની અને તૈયાર થઈ જશે અને આ ઢોસા બનાવવાની પણ ખૂબ જ મજા આવશે। અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું। તો ધીમે ધીમે ઢોસો એકદમ ક્રિસ્પી થઈ જશે। ફટાફટ બાળકો માટે કંઈ તૈયાર કરવાનું હોય ને તો આ ઢોસો તમે બનાવી શકો છો। હવે ઢોસાની ઉપર આપણે થોડુંક તેલ લગાવી દઈએ। તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। તો અહીંયા ધીમે ધીમે ઢોસો ક્રિસ્પી થઈ રહ્યો છે અને હવે આપણે તેના ઉપર તેલ લગાવશું। તેનાથી તે વધુ ક્રિસ્પી બની અને તૈયાર થશે। તો એકવાર જરૂરથી આ ઢોસો ટ્રાય કરવા જેવો છે ફ્રેન્ડ્સ। તમને જો મારી આ રેસીપી ગમી રહી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારી નવી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। તો ઢોસો ખૂબ જ સરળતાથી ઉખડી જશે। તો આ રીતે તમે ઘરે ખૂબ જ સરળતાથી ઢોસા બનાવી અને તૈયાર કરી શકો છો। બીજો ઢોસો પણ આપણે તેવી જ રીતે બનાવી અને તૈયાર કરી લઈએ। જો તમને આ રેસીપી ગમે ને તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં આ રેસીપીને જરૂરથી શેર કરજો। તો બીજો ઢોસો પણ ખૂબ જ સરળતાથી આ રીતે આપણે બનાવી લીધો છે। તેના ઉપર પણ આપણે તેલ લગાવી દીધું છે। એકદમ ઢોસો ક્રિસ્પી થઈ અને તૈયાર થઈ ગયો છે। તો મિત્રો, આ રીતે તમે ખૂબ જ ઝડપથી ઘરે ઢોસા બનાવી અને તૈયાર કરી શકો છો। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।